ઓલ ઇન્ડિયા ટાઈમ. નમસ્કાર દર્શક મિત્રો. દાહોદ જિલ્લાના ઝાલોદ લીંબડી તાલુકામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા એસઆઈઆરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. દાહોદ જિલ્લા પાર્ટી પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામા તેમજ મુકેશભાઈ ડાંગી અને માજી સાંસદ પ્રભાબેન તાવિયાડ તથા કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રાજુભાઈ એમ ભાભોર, દાહોદ. 130 ઝાલોદ વિધાનસભાની અંદર આવેલ ગુરુ ગોવિંદ લીંબડી અને ઝાલોદ તાલુકાની અંદર કુલ 2,95,000 મતદારોમાંથી આ એસઆઈઆર કામગીરી અંતર્ગત ગેરહાજર, મૃતક અને કાયમી સ્થળાંતર દર્શાવી 32,038 મતદારો રદ કરી દેવામાં આવેલ હતા. એ બાદ ખરેખર જે વાંધો વચકો લેવાની છેલ્લી તારીખ 18/1/2026 હતી, પરંતુ ચૂંટણી પંચ અને ભાજપ સરકારની મિલીભગતથી આ તારીખ લંબાવી અને 30/1/2026 કરવામાં આવી. એ સમયગાળાની અંદર આ ભાજપની મિલીભગતથી એમના માણસો દ્વારા અમારા ઝાલોદ વિધાનસભાની અંદર 4 વ્યક્તિ શૈલેષભાઈ ડામોર, બળવંતભાઈ નીનામા, બિપિનભાઈ કિશોરી અને ચેતનભાઈ બારિયા દ્વારા ફક્ત 4 વ્યક્તિઓના નામે એમને અરજદાર બનાવી 2832 મતદારોને રદ કરવા માટેના ફોર્મ 7 ભરી અને પ્રાંત કચેરી ખાતે જમા કરવામાં આવ્યા. હવે એ માટે આજે અમે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને પ્રાંત અધિકારી સાહેબ પાસે અમે માંગણી કરી છે કે સાહેબ, આ કામના ભારણને લીધે જે બીએલઓ શિક્ષકો હતા એમના પરિવાર મૂકીને આત્મહત્યા અથવા તો હાર્ટ એટેકથી ગુજરી ગયા છે, તો આવા જે જવાબદાર વ્યક્તિઓ છે, ખોટા અરજદારો છે, એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને માનવવધનો ગુનો પણ આ લોકો ઉપર દાખલ થાય એવી અમે માંગ કરી છે. મુકેશભાઈ ડાંગી. આજે અમે ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અને ગુરુ ગોવિંદ લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ વતી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે એસઆઈઆર કાર્યક્રમની અંદર જે મતદારોના ખોટી રીતે નામ કમી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અહીંયા ઝાલોદની અંદર 2800થી વધુ બોગસ અરજીઓ જે 4 વ્યક્તિઓ કરવામાં આવી છે, ભારતીય જનતા પાર્ટીના ઈશારે કરવામાં આવેલી છે. વોટનો હક અમને બાબા સાહેબ આંબેડકરે આપ્યો અને 18 વર્ષની ઉંમરે સ્વર્ગીય રાજીવ ગાંધીજી આપ્યો. આ ગરીબોના વોટનો હક છીનવીને ભાજપ સરકાર શું કરવા માંગે છે? વોટનો હક અમને નહીં મળશે તો અમારું એક તો અહીંનો રહેવાસી અમે કહેવાઈએ નહીં, એની સાથે કે મતદાર યાદીની અંદર અમે વોટથી વંચિત રહીશું. અને ત્રીજું કે સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ એની અંદર નોકરીની જરૂરિયાત હોય કે અન્ય કોઈ કામ હોય તો એની અંદર ચૂંટણી કાર્ડ વગર અમે શું કરશું? એટલે અમારો વોટનો હક છીનવાની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, આરએસએસના સંઘીઓ કરી રહ્યા છે. અને મામલતદારને પ્રાંતની અંદર રાત સુધી આ લોકો ખોટા ફોર્મો ભરે છે, બીજા લોકોની ખોટી સહીઓ કરીને ખોટા અહીંયા ફોર્મો જમા કરાવે કે અમારા વોટ કમી કરવા માટે. બીજું કે પ્રાંત સાહેબને અમે આજે આવેદનપત્ર આપ્યું કે સાહેબ, અમને બૂથ વાઇઝ માહિતી આપો કે ફોર્મ નંબર 7 કેટલા આવ્યા છે, કેટલા વ્યક્તિઓના તમે નામો કમી કર્યા છે અને વિધાનસભાની અંદર કેટલા જણાના તમે નામો કમી કર્યા છે, બૂથ વાઇઝ કેટલાના નામો કમી કર્યા છે અને ભવિષ્યમાં કેટલાના નામો કમી કરવાના છે. આ માહિતી લેવા માટે અમે આવ્યા હતા. જે 4 વ્યક્તિઓએ ખોટી અરજીઓ આપી છે લોકોના નામો કમી કરવા માટે મતદાર યાદીમાંથી, એમનો અમે સીસીટીવી ફૂટેજ પણ માંગ્યું છે. જો સીસીટીવી ફૂટેજ આપવામાં નહીં આવે, બૂથ વાઇઝ મતદાર યાદીઓ અમને આપવામાં નહીં આવે અને આ મતદારોના નામ કમી કરવામાં આવશે તો અમે આ પ્રાંત કચેરીનો આવતા દિવસોમાં ઘેરાવ કરશું. અને આ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ જે લોકોના મતનું હનન કરવા માંગે છે, લોકશાહીને ખતમ કરવા માંગે છે, વોટ ચોરી કરીને જીતવા માંગે છે, ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની સામે સીધી કદી જીતી શકતી નથી. એટલે આવા ચેડા કરીને જીતવાનો અત્યારથી પ્રયાસ કરે છે અને ભવિષ્યનો અમારો વોટનો અધિકાર છીનવા માંગે છે. એટલે પ્રાંત સાહેબને પણ અમે આજે ચેતવણી આપીને આવ્યા છે કે સાહેબ, તમે અઠવાડિયાની અંદર અમને મતદાર યાદીઓ નહીં આપો તો અમે અહીંયા ધરણા કરશું અને આ પ્રાંત ઓફિસનો ઘેરાવ કરશું. હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ.